નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આજે રાજ્યમાં ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ વખતે દીકરીઓએ બાજી મારી છે। જો વાત કરવામાં આવે પરિણામ વિશે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં પરીક્ષા લેવાઈ હતી અને જેમાં 2024 નું 82.56% રિઝલ્ટ સામે આવ્યું છે, જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94% પરિણામ આ વખતે વધી ચૂક્યું છે। 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવી ચૂક્યું છે, ત્યારે સૌથી વધુ રિઝલ્ટ ગાંધીનગર જિલ્લાનું આવ્યું છે, જેમાં 87.22% પરિણામ નોંધાયું છે અને સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું આવ્યું છે। ગત વર્ષ કરતા A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ 4 ગણી થઈ ચૂકી છે, ત્યારે ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી, જ્યારે આ વખતે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને 23,247 પર પહોંચી છે। ત્યારે આ રેકોર્ડ બ્રેક પરિણામ આવવા પાછળની મહેનત અને તમામ પાસાઓ પર કરીશું આજની ચર્ચા। પર તે પહેલા એક નાનકડી બાઇટ સાંભળી લઈએ। પરિણામ આવ્યું અને આજે મેં ઘણા મિત્રોની પરિણામની જાહેરાત આપી, વિદ્યાર્થીઓને અભિનંદન દેતી જાહેરાત આપી, ત્યારે મેં ઘણું માર્ક કર્યું કે આપણે 1 કે 2 કે 3 A1 આવ્યા હોય ને આપણે 3 ના 13 A1 કરીને જાહેરાતો છાપી દેતા હોય અને વિદ્યાર્થીને A1 ગ્રેડ હોય જ નહીં, પણ તેને મારી મચકોડીને આપણે એને A1 બનાવીને આપણે જાહેરાત છાપી દેતા હોય। વિદ્યાર્થીઓને ખબર હોય, એના વાલીને ખબર હોય અને વાલીઓ અને વિદ્યાર્થીઓ આપણી માટે કેવડો મોટો વિશ્વાસ કરતા હોય, ત્યારે આપણે આવી એડમિશન ભેગા કરવાની લોભામણી, એની લાઈમાં લોભામણી જાહેરાતો સ્કીમો કરીએ છીએ ને, એ ખરેખર આપણા સૌ માટે ખતરનાક છે। લોકો આપણી ઉપર વિશ્વાસ કરે છે, આખું વિશ્વ શિક્ષણ જેવી સંસ્થાઓ, શિક્ષણ સંસ્થાના સંચાલકો પર વિશ્વાસ કરે છે। એ વિશ્વાસ આપણો ક્યારેય ડગે નહીં, એવા આપણે પ્રયાસો કરવા જોઈએ। આવનારો દિવસ ક્યાંક એવો ન આવે કે લોકો આપણી ઉપર ભરોસો ન કરે। તો ચર્ચાની આપણે શરૂઆત કરીશું, જેની અંદર BK પટેલ સે જોડાયા છે, જેઓ શિક્ષણવિદ છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। સર, 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, પ્રફુલભાઈ શું કહેશો તમે? લખમાં આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, એ 82.56% જેટલું ઊંચું છે। આ છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, વિક્રમજનક પરિણામ છે। ગયા વર્ષની સરખામણી કરીએ તો ગયા વર્ષ કરતા 17.94% પરિણામ ઊંચું ગયું છે। છેલ્લા 5 વર્ષની હું વાત કરું તો 2019માં 66.97% પરિણામ હતું, 2020માં 61% રિઝલ્ટ હતું, 2021માં કોરોનાના કારણે માસ પ્રમોશન હતું, 2022માં 65.18% રિઝલ્ટ હતું, 2023માં 64.62% મત હતું, હવે 64.62% ગયા વર્ષે હતું, એ સીધું જ આજે જમ્પ મારી અને 82.56% રિઝલ્ટ પહોંચ્યું છે। એવી જ રીતે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે। ગુજરાતી માધ્યમ કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ આગળ નીકળી ગયા છે, તો બીજી તરફ A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી માધ્યમવાળા અને હિન્દી માધ્યમવાળા પાછળ રહી ગયા છે। તમે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચેની જો વાત કરો તો વિદ્યાર્થીનીઓ આગળ નીકળી ગઈ છે વિદ્યાર્થી કરતા, એટલે આ વખતનું પરિણામ છે એ ખૂબ જ રસપ્રદ રહ્યું છે। હવે વિજ્ઞાન શાખા એ મહત્વની શાખાઓમાં વિદ્યાર્થીઓના એડમિશન માટે ધસારો થવાનો છે। હવે આ જે પરિણામ આટલું સારું કઈ રીતે આવ્યું? કોઈ પરીક્ષાની પદ્ધતિ બદલાઈ હતી, ઓપ્શન પ્રશ્નો વધારે આપ્યા હતા માટે આવ્યું હતું, શું હતું એ આપણે સાથે શિક્ષણવિદ પટેલ સાહેબ જોડાયા છે, બીજા સર્વાંગ પંડ્યા પણ જોડાવાના છે અને રાજકોટથી હર્ષદભાઈ જોડાવાના છે, એ લોકો આપણને કહેશે। પરંતુ જ્યારે તમે ઇંગ્લિશ અને ગુજરાતી માધ્યમની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમના જે વાલીઓ છે ને એ વધારે જાગૃત પણ હોય છે, વધારે વિદ્યાર્થીની પાછળ મહેનત કરાવતા હોય છે। એ લોકોને એક ઉચ્ચતર મધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી ટ્યુશન પણ સારા ક્લાસીસના ફી ભરીને રાખી શકતા હોય છે, એટલે ઇંગ્લિશ મીડિયમનું પરિણામ છે એ ઊંચું ગયું છે અને દિવસે ને દિવસે ગુજરાતી માધ્યમમાં સંખ્યા ઘટતી જાય છે અને અંગ્રેજી માધ્યમમાં વધતી જાય છે। બધાને પોતાના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો પહોંચી ના શકે તો
લોન લઈને પણ અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનો એક વાલીઓનો ક્રેઝ છે અને અંગ્રેજી માધ્યમમાં છે એ ધીરે ધીરે છે એ સંખ્યા વધતી જાય છે. હવે જો સંખ્યાની વાત કરીએ તો 7,06,370 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 6,99,598 પરીક્ષા આપી હતી. એમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે જે નિયમિત વિદ્યાર્થીઓ હતા પરીક્ષા આપનારા એમનું પરિણામ 82.56% છે. જે રિપીટર વિદ્યાર્થી હતા આગળના વર્ષોમાં નપાસ થયા હોય ને પરીક્ષામાં બેઠા હોય એમનું પરિણામ 49.6% હતું. હવે ગાંધીનગરનું પરિણામ છે એ 87.22% છે. રાજકોટ જિલ્લાનું 85.23% છે. સુરત જિલ્લામાં 86.75% છે. અરવલ્લીમાં 85.72% છે. વડોદરાનું 77.20% છે. અને અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો 81.74% પરિણામ આવ્યું છે. અને આજે વિદ્યાર્થીઓ છે એ ખુશખુશાલ છે, કેમ કે પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે. જી બિલકુલ. પટેલ સર, આપ જણાવો કે જેમ આ ઊંચું પરિણામ આવ્યું છે તેના પાછળના ધારદાર કારણો કયા હોઈ શકે છે તમારા મત મુજબ? જી સર, આપ કહેશો. પટેલ સાહેબ. એસએસસી આ વર્ષનું પરિણામ ખૂબ જ ઊંચું આવ્યું છે. તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું. બીજી વિશેષ બાબત આ વખતની એ છે કે ઊંચું પરિણામ લાવનારાની સંખ્યા પણ અતિ મોટી છે. આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને જે રહી ગયા છે એની સાથે પણ હું છું. આપણે સાથે આ શિક્ષણ યાત્રા એમાં જોડાવાનું છે. મને યાદ છે 69માં મેં ઓલ્ડ એસએસસી આપેલી. એ વખતે બોર્ડના સમ્રાંગણમાં હું એકલો યોદ્ધો હતો. મારી સાથે કોઈ નહોતું. મારા માતા પિતાને પણ કશોય ખ્યાલ નહોતો હું કેવી પરીક્ષા આપું છું. મારા પરિવારને નહીં, માત્ર મારી સ્કૂલ જાણતી હતી. આજે સમ્રાંગણમાં વિદ્યાર્થી એકલો નથી. એની સાથે એટલું બધી સિસ્ટમ ગોઠવાયેલી છે કે હવે એમ કહી શકાય કે એકલો વિદ્યાર્થી નથી રહ્યો. એક ખાસ પ્રકારનો એક રોબોટ બની ગયો છે. એક ખાસ પ્રકારની સિસ્ટમમાં એ બોર્ડની પરીક્ષા આપે છે. હવે મારે એ વાત કરવી છે કે આપણે કેવા વિદ્યાર્થીઓને તૈયાર કરવા માંગીએ છીએ. એસએસસીમાં ટકાવારી લાવે, એચએસસીમાં ટકાવારી લાવે, સ્ટેટસમાં પણ ઊંચું લાવે, પછી જ્યારે એને જીવવાનું થાય ત્યારે તો એને સમાજમાં જ આવવાનું હોય છે. પોતાના સમુદાયમાં કઈ રીતે રહેવું, કઈ રીતે જીવવું એ પણ એને શીખવતા જવું પડશે. નો ડાઉટ અભિનંદનને પાત્ર છે આ પરિણામ. ઘણા વર્ષો પછી આટલું ઊંચું પરિણામ આવ્યું છે. અને કેટલીક વાર એવી બાબતો પણ કામ કરે છે કે હવે પરીક્ષાની સિસ્ટમ ખૂબ જાણીતી થઈ ગઈ છે. એને એક્સપર્ટ ટીચર્સ જાણે છે કે વિદ્યાર્થીને કેવી રીતે ઊંચી ટકાવારી લાવવી. સ્કૂલના સંચાલકો પણ એમના આ ટેકનિકલ પ્રોજેક્ટથી ખૂબ જાણકાર છે. એમની પાસે પણ નોલેજ છે કે વિદ્યાર્થીને કેવી રીતે ઊંચા રિઝલ્ટ અપાવવા. વળી પરિવાર પણ જાગૃત થયો છે. હું એમ કહીશ કે ગ્રામ્ય વિસ્તારના વાલીઓ પણ હવે નાના શહેરોમાં રહેવા આવી ગયા છે. એ પણ માને છે કે અમારા સંતાનોને હવે ગામડે નહીં સિટીમાં ભણાવવા છે. જુઓ, પરિણામ ઊંચું આવવાનું આ પણ કારણ છે કે સામાન્ય પરિવારોમાં પણ વાલીઓની જાગૃતિ આવી છે. આ શિક્ષણ વિકાસ યાત્રામાં મારે એક વાત કરવી છે કે બાલ્ટીમેરની ઝૂંપડપટ્ટીમાં એક સ્કૂલ, એમાં 200 વિદ્યાર્થીઓ. ત્યાંની એક કોલેજના પ્રોફેસરે એના વિદ્યાર્થીઓને આનો અભ્યાસ કરવા મોકલ્યો કે આ વિદ્યાર્થીઓનું તમે રિપોર્ટ લાવો. વિદ્યાર્થીઓ રિપોર્ટ લાવ્યા. 200 વિદ્યાર્થીઓની માટે એક જ રિપોર્ટ એક જ લીટીમાં લખ્યો, તકનો અભાવ. વળી 25 વર્ષ વીતી ગયા પછી એ કોલેજમાં બીજા પ્રોફેસર આવ્યા. ફાઇલ જોઈ, એને એમ થયું કે પેલા 200 વિદ્યાર્થીઓનું શું થયું હશે. એટલે ફરીથી એને અભ્યાસ કર્યો તો એ જે રિપોર્ટ આવ્યો એ આશ્ચર્યકારક હતો. કારણ કે 200 વિદ્યાર્થીઓમાંથી 20 મૃત્યુ પામ્યા હતા. 180માંથી 4 બેકાર હતા. આ જુઓ તમે પરિણામ કેવી રીતે આવે છે. 176માંથી કોઈ વકીલ, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ સરકારી અધિકારી
કે કોઈ સારા સ્ટેટસનો ઓફિસર બન્યો હતો, ત્યારે પેલા પ્રોફેસરે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ? તકનો તો અભાવ હતો, અહીં સંજોગો નહોતા એવા, અહીંયા કોઈ ફેસિલિટી નહોતી, કોઈ સગવડતા નહોતી, આવું પરિણામ કેમ આવ્યું? એ પ્રોફેસરે પૂછ્યું તો નજીકના એ વિસ્તારમાંથી કંઈ એક ટીચર હતા, એ ટીચર હવે ઉંમરલાયક થયા છે, સામે એમનું ઘર છે. ધ પ્રોફેસર મેટ ધેટ લેડી, વંદન કર્યા. વોટ ઇઝ ધ સિક્રેટ? આવી સામાન્ય શાળામાં આટલું બધું ઊંચું પરિણામ આવ્યું? ત્યારે ધેટ ટીચર, ધેટ મેમ રિપ્લાઇડ ક્લાસિકલી. કેવો જવાબ આપ્યો? આઈ હેવ સિમ્પલી લવડ માય સ્ટુડન્ટ. સિમ્પલી લવડ માય સ્ટુડન્ટ. વાલા વિદ્યાર્થીઓ, વાલા શિક્ષકજનો, વાલા સ્કૂલ સંચાલકો, વાલા પરિવારજનો, ઇટ ઇઝ કાઇન્ડનેસ that can make you the most beautiful person in the world. આપણે ગમે એટલું પરિણામ પ્રાપ્ત કરીએ પણ સાથે સાથે જીવવાની શૈલી, આર્ટ ઓફ લિવિંગ પણ બાળકને આપતા જવું પડશે. પટેલ સાહેબનું કહેવું એવું છે કે ભણતરની સાથે સાથે ગણતર પણ વિકસવી જોઈએ. 100%. સર્વાંગભાઈ પંડ્યા આપણી સાથે જોડાઈ ચુક્યા છે, જેઓ પણ એક શિક્ષણવિદ છે. સર્વાંગભાઈ, આપ જણાવો કે પરિણામ ઊંચું આવવા પાછળના પરીક્ષાની શૈલી બદલાઈ ગઈ છે, એ કારણ ભાઈ જવાબદાર હોઈ શકે છે તમારા મત મુજબ? જી ચોક્કસ, પરીક્ષાની પદ્ધતિ બદલાઈ છે, જે આવનારા સમય માટે ભણતર સાથે ગણતરમાં પણ ઉપયોગી થાય એ પ્રકારની છે. આપણને સૌને ખ્યાલ જ હશે કે જ્યારે પહેલા લગભગ 5 વર્ષ પહેલા એવી પદ્ધતિ હતી કે પર્ટિક્યુલર જો હું ગણિત સબ્જેક્ટની વાત કરું તો ગણિતમાં પણ છોકરો 10માં આવે તેની પહેલા એ લોકોને સ્ટાન્ડર્ડ અને બેઝિક એ પ્રકારના બે સિલેક્શન આપતા હોય છે. સ્ટાન્ડર્ડ સામાન્ય રીતે સાયન્સ સ્ટ્રીમ જેમને લેવાની હોય એ લોકો પ્રિફર કરતા હોય છે, ને બેઝિક જે લોકો કોમર્સ અને આર્ટ્સમાં જવાના એ લોકો પ્રિફર કરતા હોય. આવી એક માનસિકતા પેરેન્ટ્સોની છે. અને ચોક્કસથી શિક્ષણ જગતનો પણ એ એક એમ હતો કે 10મા ધોરણથી જો સ્ટુડન્ટ પોતાનો પાયો તૈયાર કરે એ પ્રમાણે પોતાનું મેથ્સ કરે. તો એક તો આ વિષય કે જે છોકરાને સાયન્સ સબ્જેક્ટ પર ગમે છે તો એ માત્ર સાયન્સના સબ્જેક્ટના દાખલા કરશે, સાયન્સ સબ્જેક્ટ માટે જ મેથ્સ તૈયાર કરશે, તો ચોક્કસથી એ રિઝલ્ટમાં વધારો થવાનો જ છે. અને આપણે કદાચ સર્વે કરીએ તો એવું પણ બને કે બેઝિક એટલે કે કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ જે ઇન્ટરેસ્ટ મેથ્સમાં ધરાવે છે એ લોકો એમને ગમતો મેથ્સ મળે તો ઓબ્વિયસલી છે કે પરિણામમાં વધારો થવાનો છે. એક તો એક આ સબ્જેક્ટ, ને બીજું કે પહેલાના સમયે 100 માર્કની પરીક્ષા લેવાતી હતી અને 35 માર્કે આપણે પાસ હતા. જ્યારે અત્યારે જે પદ્ધતિ બદલાઈ છે એમાં 80માંથી બોર્ડ અને 20 માર્ક સ્કૂલના હોય છે. તો સ્કૂલમાંથી જો વધારે સારા માર્ક મળે તો પણ એ ગ્રેડિંગ સિસ્ટમને ઓબ્વિયસ છે કે અસર કરવાનું જ છે. તો મારા મત મુજબ જો ચોક્કસથી જે શિક્ષણની પદ્ધતિ બદલાઈ છે એના કારણે ઊંચું પરિણામ જોવા મળે છે. અને સાથે સાથે ચોક્કસથી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બહુ એક સારો વધારો જોવા મળ્યો છે, જાગૃતતા જોવા મળી છે. પણ આપણે એક ધ્યાન રાખવું પડશે કે ગ્રેડ ભલે વધારે આવે, પરિણામ ભલે વધારે આવે, પણ પટેલ સાહેબે અને પ્રફુલ સાહેબે જે વાત કરી કે આવનાર સમયમાં સમાજનું નેતૃત્વ અને સમાજમાં રહી શકે એવા બાળકો પણ સાથે તૈયાર થવા એવું જરૂરી છે. માત્ર જો માર્કશીટ ઉપર જ માર્ક આવશે અને છોકરો માત્ર ચોપડી ભણીને ગણી શકતો નહીં હોય તો એ ચોક્કસ આવનાર સમયમાં પ્રશ્નાર્થ થવાનો છે. જી ચોક્કસથી. પટેલ સર, આપ જણાવો કે પરિણામ ઊંચું જવાને કારણે હવે જે વિદ્યાર્થીઓ છે તે વિજ્ઞાન પ્રવાહ તરફ વધારે આકર્ષાશે તમારા મત મુજબ? આપ સૌ જાણો છો કે આ સમય ટેકનોલોજીનો છે. આજનું મુખ્ય માધ્યમ બળુકું માધ્યમ હોય તો એ નોલેજ છે. આજના વિજ્ઞાને એટલી બધી ટેકનોલોજી છે, કિચનથી માંડીને કાશ્મીર સુધી એટલી બધી રીતે આપી છે કે હવે વિદ્યાર્થીએ તૈયાર થવું પડશે. અને આ ફિલ્ડમાં તૈયાર થવા માટે આર્ટ્સ, કોમર્સ તો જરૂરી છે જ, પણ એને સાયન્સ પસંદ કરવું પડશે. બહાર સાયન્સમાં હરીફાઈ ઓછી છે. બીજો મુદ્દો, બહાર સાયન્સમાં એક સ્ટેટસ છે તમારું પોતાનું. ભવિષ્યમાં તમે કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર કે કોઈ સારા સ્ટેટસ ઉપર તમારું કરિયર બ્રાઇટ બનાવી શકો છો. અને વળી હવે તો સમાજ, સમુદાય કે પરિવાર પણ એવું ઈચ્છે છે કે તમે ડોક્ટર બનો, તમે ઇજનેર બનો, કે તમે કોઈ સારા વૈજ્ઞાનિક બનો. જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્ર પસંદ કરે છે એને પણ હું ખાસ નિવેદન કરું છું કે પુસ્તકમાં ન રહેતા
સંશોધનના વિશ્વ તરફ જજો. કોઈ એક વસ્તુને માનો કે ટેબલ આવે તમે તો એને ટેબલની રીતે ન જુઓ, એ કઈ રીતે બન્યું છે, એમાં કયું મટીરિયલ છે, આ વિશેષ રીતે આ ટેબલને ઉપયોગી બનાવવું હોય વધારે સગવડવાળું તો કેવી રીતે બનાવી શકાય. એટલે મારું જે સાયન્સ ખેતર પસંદ કરે છે એવા વિદ્યાર્થીઓને, ખાસ કરીને વાલીઓને કહેવું છે કે વિદ્યાર્થીઓ હવે માત્ર એક જ દ્રષ્ટિ ન પ્રસ્તુત કરતા એ કોઈ પણ વસ્તુને, કોઈ પણ વિષયને વિવિધ દ્રષ્ટિથી જોવે તો ચોક્કસ એનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને સમાજને એક સારો ઉત્તમ વૈજ્ઞાનિક કે પછી એક વિશેષ ટેકનિશિયન મળશે. જી ચોક્કસથી, બિલકુલ. સર્વાંગભાઈ, આપ જણાવો કે ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમ વાળા જે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ વધારે સારું આવ્યું છે, અને બીજી તરફ આપણે જોવા જઈએ તો A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ છે તેમાં ઇંગ્લિશ અને હિન્દી મીડિયમ વાળા બંને પાછળ રહી ચૂક્યા છે. આનું કારણ શું? જી ચોક્કસથી એ ઇંગ્લિશ મીડિયમમાં તો પેરેન્ટ્સ અને સાથે સાથે શિક્ષકોની પણ થોડી ઘણી જાગૃતતા, કેવી રીતે માર્ક લાવવું અને પેટર્ન ને કેવી રીતે એડોપ્ટ કરીએ થોડીક વધારે હોય છે. આપણે અત્યારે જોવા જઈએ તો ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ બહુ જ એકદમ સર્વસામાન્ય, અને પટેલ સાહેબે ને પ્રફુલભાઈએ વાત કરી પ્રમાણે સેવા વસ્તીમાંથી આવતા બાળકોની સરકારી શાળાઓમાં સંખ્યા આપણે જોઈએ તો બધા જ ગુજરાતી મીડિયમમાં એ પ્રકારના લોકો આવતા હોય છે. આ એક જનરલ સર્વે પણ છે. અને આપણે જયારે શહેરમાં જઈએ તો શહેરમાં ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલો હોય છે તો ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ફી વધારે હોય છે અને સાથે સાથે ત્યાં ભણાવતા શિક્ષકોનો પગાર પણ સારો એવો હોય છે. તેથી સામાન્ય છે કે અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને ક્વોલિટી એજ્યુકેશન મળે છે. તો એક આ મૂળભૂત તફાવત હોઈ શકે કે એથી અંગ્રેજી માધ્યમની શાળા છે તો એ પ્રાઇવેટ વધારે હોય છે, તો એને શાળા અંગ્રેજીમાં ભણવાને લીધે એના કારણે ઓબ્વિયસલી કે પરિણામ વધારે આવે છે. તો ગુજરાતી મીડિયમમાં એક આ ચેલેન્જ છે ગુજરાતી અને હિન્દીમાં, કે સરકારમાં જે શિક્ષણની ક્વોલિટી છે એને ચોક્કસથી આપણે ડેવલપ કરવું પડશે. તો આપણે જો થોડુંક ઊંડાણમાં અધ્યયન કરીએ તો એવું પણ જાણવામાં આવે કે મહત્તમ ઇંગ્લિશ મીડિયમની શાળાઓ એ નોન સરકારી હોય છે, જેથી ત્યાં ક્વોલિટી એજ્યુકેશન સંસ્થાને આપવું હોય તો પણ એ આપી શકે છે. તો એક આ મૂળભૂત તફાવત મારી દ્રષ્ટિએ હોઈ શકે છે. જેથી ઇંગ્લિશ મીડિયમ, બાકી સ્ટુડન્ટ તો બધા સરખા જ હોય છે. અને આપણે એવું પણ જોવા મળે છે કે ઘણીવાર ગુજરાતી મીડિયમ નો બાળક ઘણો ચતુર હોય છે, પણ માત્ર એને સારું શિક્ષણ અને માર્ગદર્શન ના અભાવને કારણે, જે બેઝિકલી એને ગાઈડન્સ મળવું જોઈએ, મળતું નથી, એના કારણે પાછળ રહી જતા હોય છે. જી ચોક્કસથી. પટેલ સર, આપ જણાવો કે નવી જે શૈક્ષણિક શૈલી અપનાવવામાં આવી છે તેની અંદર જનરલ પ્રશ્નોનો પણ વધારો કરવામાં આવ્યો છે, તો એ પ્રશ્નો પરિણામ પર કેવા પ્રકારની અસર પાડી રહ્યા છે? જનરલ ઓપ્શન વધારે હતા ક્વેશ્ચનમાં. હા, હવે આમાં શું જનરલ ક્વેશ્ચન છે એ બધા ક્ષેત્રને આવરી લેતા પ્રશ્નો હોય છે, એમાં કૂપ મંડુકમ વૃત્તિ ન આવે. પટેલ સાહેબ, જે પ્રશ્નો હતા જનરલ ઓપ્શન વધારે આપવામાં આવ્યા હતા. એટલે ઓપ્શનમાં શું છે કે વિદ્યાર્થીને જે પ્રશ્નોના જવાબ આવડતા હોય એ લખી નાખે અને જે ના આવડતા હોય છોડી દે. એટલે ઓપ્શન એને વધારે મળ્યા હતા આ વખતે. એટલે એને પરિણામ લાવવાની એટલે વધારે એને આ જે પરીક્ષાની પદ્ધતિમાં જે ફેરફાર થયો એનો એ ફાયદો મળ્યો હતો. એ તો મોટા ભાગે હવે જુઓ તમે, આ પરીક્ષાની જે પેપર સિસ્ટમ છે એ થોડી લાઇટ હોય, થોડી હળવી હોય તો પણ પરિણામ. બીજું સર્વાંગભાઈએ જે કહ્યું ને કે 80 માર્ક આ હોય છે ને 20 માર્ક સ્કૂલના હોય છે, એનો પણ એને લાભ મળતો હોય છે. એટલે ઘણો બધો લાભ મળે, સાચી વાત છે. હાજી, હા પટેલ સાહેબ. હા, એટલે ટૂંકમાં આ જનરલ ક્વેશ્ચન અને પેપર સિસ્ટમ વિદ્યાર્થી એટલો બધો હવે એકાગ્ર થયો છે, આપણે એમ કહીશું કે એ લગભગ એના મનમાં એક જ ધ્યાન રમતું હોય છે, બસ મારે પરિણામ લાવવું. એનો પરિવાર પણ એના માટે સતત તૈયાર હોય છે, સ્કૂલ તો તૈયાર હોય જ છે. એટલે આ સમગ્ર એને જે વાતાવરણ, ઘણી વખત તો કુટુંબની એટલી બધી એનામાં અપેક્ષાઓ હોય છે કે બાળક ઘણી વખત તો એક દબાણ વચ્ચે પણ ભણતું હોય છે, ડિપ્રેશન, માનસિક દબાણ વચ્ચે. આપણે રાજસ્થાન કોટા એજ્યુકેશન આપઘાતના બનાવો વધી ગયા છે. એટલે હું તો એના ઉપર ભાર મૂકું છું. ના, આપણે તો આજે સારું પરિણામ આવ્યું છે, સારી વાતો જ કરીએ. એટલે આપણે પરિણામ લક્ષી જ વાત કરવી છે. પણ હું તો આ જે પરિણામ ટોપ લાવ્યા છે એમને એમ કહું છું કે જીવને જીવજો. તમે સ્કૂલેથી ઘરે આવો તો થોડું સંગીત સાંભળજો, સારા ચિત્રકાર હોય તો ડ્રોઈંગ પણ કરજો, ક્યારેક તમારા સમાજના ફંક્શનમાં ગીતો પણ ગાજો,
પણ જીવન તમે જીવજો, જી ચોક્કસ. નહીં તો શું 12માના પરિણામમાં તમે એકલા પરીક્ષા લક્ષી બની જશો, પછી સ્ટેટસ આવી જશે, ડિગ્રી ધારણ કરશો, પણ સમાજ તમને નહીં સ્વીકારે. જી ચોક્કસ. એટલે સમાજ સમુદાયમાં તમારે લોકપ્રિય બનવું હોય જી. તો આપણે તમે સર્વાંગભાઈ વિવિધ- પાસેથી જી પટેલ સર રોકવા માંગીશ. સર્વાંગભાઈ, તમે એ જણાવો કે ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નાપાસ પણ થયા હશે, તો તેઓ નાસીપાસ ના થઈ જાય તેના માટે તમે એ લોકોને શું કહેવા માંગશો? ચોક્કસ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા જે હશે કે જેઓ 2 થી 1 સબ્જેક્ટ અથવા 2 થી વધુ સબ્જેક્ટમાં નપાસ પણ થયા હશે, તો નાસીપાસ થવાની કોઈ આવશ્યકતા નથી. આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ હમણાં જાહેરાત કરી કે લગભગ 1 કે 2 મહિનામાં જ 2 વિષયની તો પરીક્ષા લેવાશે જ ફરીથી. અને જો 2 થી વધારે સબ્જેક્ટમાં પણ કદાચ નપાસ થયા છે તો એક ઓબ્વિયસ છે કે આ છેલ્લી પરીક્ષા તો નથી જ, અંતિમ પરીક્ષા તો નથી જ. અને એવું પણ નથી કે આ વર્ષ પછી ફરી કોઈ પરીક્ષા નહીં આવે. ફરીથી પ્રયત્ન કરીએ અને ફરીથી એ જ ઉત્સાહ સાથે આપણે જોડે જોડે 1 વર્ષ પછી પણ જો કદાચ પરીક્ષા આપવાની હોય તો આ 1 વર્ષ ભણતા સાથે સાથે બીજું કોઈ શિક્ષણનું કાર્ય અથવા તો સ્કિલ ડેવલપમેન્ટ પણ જો છોકરું જોડે જોડે કરે તો એના ભવિષ્ય માટે તો કંઈક નું કંઈક ગેઇન કરવાનું છે. પણ મૂળભૂત હતું કે નાસીપાસ થવાની કોઈ આવશ્યકતા નથી, કારણ કે હજી તો શિક્ષણનું આ પહેલું પગથિયું છે. હજી તો આવનારા ઘણા સમયમાં ઘણા જુદા જુદા પ્રકારના અનુભવ વિદ્યાર્થીઓને થશે. તો જો આપ નપાસ થયા છો તો પણ આ યાત્રા ખૂબ લાંબી છે અને ખૂબ આનંદદાયક યાત્રા છે. તો હજી શરૂઆત છે, નાસીપાસ થવાની કોઈ આવશ્યકતા જ નથી. જી સર્વાંગ સર, પરિણામ ઊંચું જવાને કારણે સેલ્ફ ફાઇનાન્સ જે સ્કૂલો છે તેઓ એડમિશન માટે ઘણી એવી લોભામણી લાલચો આપતી હોય છે, તો એના થકી તમે વાલીઓને શું સંદેશો આપવા માંગશો? ચોક્કસથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં લોભામણી લાલચો મળે છે, કારણ કે ત્યાં ક્વોલિટી ઓફ એજ્યુકેશન અપાય છે, એ વાત પણ સત્ય છે. પણ માત્ર ફીના હેતુથી વાલીઓ એડમિશન લેવું ન જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને છે કે પૈસા આપતાની સાથે પણ જો સંસ્કાર સિંચન વ્યક્તિમાં ના હોય ત્યારે શાળાના સંચાલક છતાં પણ ક્વોલિટી એજ્યુકેશન તો મળે છે, પણ ચારિત્રનું નિર્માણ આપણે જે કહી શકીએ એ થતું હોતું નથી. તો વાલીઓને ખાસ વિનંતી કે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સમાં સ્કૂલોમાં લો અથવા તો સરકારીમાં પણ લો તો એકવાર ત્યાંના શિક્ષણ જગતનું પૃથ્થકરણ કરો. ત્યાં કેવા પ્રકારના મૂલ્યો ભણાવવામાં આવે છે, કેવા પ્રકારના ત્યાં વાતાવરણ છે, એનું એકવાર ચોક્કસથી પોતે વ્યક્તિગત જઈને અને શક્ય હોય તો જે તે શિક્ષકને મળીને 2-4 સવાલ કરીને પણ આ વસ્તુ ક્લિયર કરી શકાય. કારણ કે હવેના પછીના જયારે 11-12માં જયારે વિદ્યાર્થી આવે છે તો એ 11-12માં વાતાવરણ અને ખાસ તો ફ્રેન્ડ સર્કલ અને શિક્ષણનું વાતાવરણ છોકરાને ડાયરેક્શન આપવા માટે ખૂબ જ મહત્વનું છે. એવું પણ બને કે આ 2 વર્ષમાં છોકરો ડાયવર્ટ પણ થઈ જાય અને એવું પણ બને આ 2 વર્ષમાં છોકરો ખૂબ જ આગળ પણ વધી જાય. તો ખાસ વાલીઓને નમ્ર વિનંતી કે સ્કૂલનું વાતાવરણ સંસ્કાર રૂપ હોય, વેલ્યુ બેઝ હોય અને સાથે સાથે ભવિષ્યના ભારતને ધ્યાનમાં રાખીને હોય, એનું ચકાસણી કર્યા પછી જ એડમિશન લેવા. જી બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ જણાવો કે આપણે શરૂઆતની પહેલા જ આપણે એક બાઇટ સાંભળી હતી, જે બાઇટ હતી હસમુખભાઈ પટેલની, જિલ્લા શાળા સંચાલક છે, મંડળના પ્રમુખ અમરેલીથી છે. તો તેઓએ એવું જણાવ્યું છે કે ઘણી એવી લોભ અને લાલચવાળી જે સ્કૂલો છે તે વાલીઓને આકર્ષવા માટે અનેક એવા તોયફા કરતી રહેતી હોય છે. તો આના વિશે તમે શું વાલીઓને સંદેશો આપવા માંગશો? હસમુખભાઈ સમાપનમાં છે કહેશો. એ શિક્ષણની અંદર સંકળાયેલી વ્યક્તિ છે અને એમને આ બધા અનુભવો હશે જ એમ સમજીને આપણે આગળ ચાલીએ તો જે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ છે ઘણી બધી ખુલી ગઈ છે. એમાં કેટલીક તો નમૂના રૂપ ખૂબ જ સુંદર શિક્ષણ આપે છે, ઉચ્ચતમ શિક્ષણ આપે છે, એની પાસે સારા ટીચર્સ છે, સારી ફેકલ્ટી છે અને ખૂબ જ વિદ્યાર્થીને અનુકૂળ, સર્વાંગભાઈએ કહ્યું રીતે વાતાવરણ, ચારિત્ર્ય ઘડતર એ બધું જ ત્યાં હોય છે. પરંતુ કેટલીક સંસ્થાઓ એવી છે કે જે માત્ર પૈસા કમાવા માટે ઊભી થયેલી હોય છે, જેને આપણે કેળવણીના કારખાના તરીકે ઘણી વખત ગણાવીએ છીએ. એટલે કેળવણીના કારખાના ચલાવનારા કેટલીક એવી સંસ્થાઓ હોય છે કે સંસ્થાઓ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં આકર્ષવા માટે ઘણી બધી લોભામણીને, છેતરામણીને એ બધી જાહેરાતો આપતા હોય છે. પરંતુ જે વિદ્યાર્થીએ દાખલ થવાનું છે, વિદ્યાર્થીએ પોતે અને વિદ્યાર્થીના વાલીએ એ સંસ્થાનું હુજહું મેળવી લેવું જોઈએ કે સંસ્થા કેવી છે, શિક્ષણ કેવું છે, ફેકલ્ટી કેવી છે. માત્ર ફી કે એને નહીં જોવું જોઈએ. સારી સંસ્થામાં હંમેશા ફી ઊંચી જ હોય છે. એટલે એ બધું જ અભ્યાસ કર્યા પછી અને ત્યાં 1-2 વખત ત્યાં ફિઝિકલ વેરિફિકેશન કર્યા પછી, ત્યાં ગયા પછી
એ વિદ્યાર્થીએ ફી ભરવી જોઈએ. તો એ લોભામણી અને છેતરામણી જાહેર ખબરોથી છેતરાય જ નહીં. એના પૂર્વ અગાઉ જે ભણી ગયેલા વિદ્યાર્થી છે એની પાસેથી પણ એના અનુભવો લેવો જોઈએ. ઘણી બધી એવી સંસ્થા હોય છે કે આજે તમને બિઝનેસ મેનેજમેન્ટ જે શીખવતા હોય છે, બિઝનેસ સ્કૂલો હોય છે, એમાં લખેલું હોય છે કે વિદ્યાર્થીને સિંગાપુરનો પ્રવાસ કરાવવામાં આવશે અને ત્યાંની ઔદ્યોગિક સંસ્થાઓ દેખાડવામાં આવશે, દુબઈનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પૈકીનું કશું જ નથી હોતું. એટલે ઘણી બધી સંસ્થાઓમાં એવી હોય છે, જેમ અત્યારે આ ચૂંટણીનું વાતાવરણ છે અને રાજકીય પક્ષો જેમ વચનો આપતી હોય છે એમ સંસ્થાઓ પણ વચનો આપતી હોય છે, અને રાજકીય સંસ્થાઓ વચનો પાળતી નથી એમ સંસ્થાઓ પણ નથી પાળતી હોતી. એટલે સંસ્થાનું ઓવરઓલ વાતાવરણ કેવું છે એ તપાસ કર્યા પછી જ વિદ્યાર્થીના વાલીએ ત્યાં ફી ભરવી જોઈએ, તો વિદ્યાર્થી છેતરાય નહીં. જી ચોક્કસથી, બિલકુલ. સર્વાંગભાઈ અને પટેલ સર અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. બાળકોના સારા પરિણામો તો આવી ગયા છે, ત્યારે હવે વાલીઓએ તેઓના આગળના અભ્યાસ માટે કોઈ લોભામણી લાલચમાં ન આવી અને પૂરી સાવચેતી સાથે અને સતર્કતા સાથે પગલાં ભરવા જોઈએ. આ સાથે જ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. નમસ્કાર.